માગવાનો હોય તમારે બસ આટલું. તો કે ના બીજું બોલો ભાઈ, મારે બીજું કાંઈ નહીં, પણ મારે મહારાણીને પૂછવું છે કે આ રાજ તો મારા બાપનું છે, સહી કરવું એટલી વાર છે, રાજા સાહેબ ખતમ થઈ જશે અને દેશ આઝાદ થઈ જાય, પણ મહારાણીનો દાયજો આવ્યો છે, કરિયાવર આવ્યો છે, એનો હું માલિક નથી. એમ મારે પૂછાવું છે કે એનું શું કરવું. એટલે માણસને મોકલી મહારાણીને, જઈને માણસે કીધું, મહારાજાએ કેવરાવ્યું છે કે દાયજો કરિયાવરની જે સંપત્તિ આવી છે એનું શું કરવું, સહી કરે એટલી વાત છે, હમણાં દેશ આઝાદ થઈ જશે. અને મહારાણીએ જે જવાબ આપ્યો છે સાહેબ, એ હટાણે આપણે પોરો ચડે છે કે મહારાજને કહી દો આખો હાથી જાતો હોય ને તો એનો શણગાર ઉતારવાનો ન હોય, હાથી તો શણગાર હોતો જ દેવાનો હોય. આ સંસ્કાર સાહેબ, અને આવતાય પેઢિયું લાગે અને જાતાય પેઢિયું લાગે. એ લક્ષ્મીજી